તો કોણ યુદ્ધ બે સુરી રાજા જાગ્યો છે કે સાડા તરંગીની અંદર મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યા છે તો વૈકુંઠની અંદર 33 કોટી દેવતાની સભા ભેગી થઈ મને આ ઇન્દ્રસન સોંપે અને એ વખતે બ્રહ્મદેવે મને કહ્યું હતું કે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો સર્વદેવોની સભા ભેગી કરું બોલાયો અરે બ્રહ્મદેવ તમને બોલાવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કઈ નહોતું થતું તો કોણ એવો તમે સુરી રાજા જાગ્યો છે કે સાડા તરંગીની અંદર મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યા છે ભવિષ્ય જાણતા હોય તો મને જલ્દી બતાવો બ્રહ્મદેવ જલ્દી બતાવો આ ઇન્દ્રદેવ આ વિશે હું ઘણું જાણું છું પણ વાંચવું હતું જાણવું હતું વિષ્ણુદેવને બોલાવો બ્રહ્મદેવ મને બોલાવવાનું કારણ ઇન્દ્રદેવ બોલાવે છે હા ઇન્દ્રદેવ અત્યારે મારા શું કામ અરે વિષ્ણુદેવ તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ
સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કઈ નહોતું થતું તો કોણ એવો રાજા તપે સુધી સાચ્યો છે કે 3.5 દિનની અંદર મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યા છે? આ વિશે જાણતા હોય તો મને જલ્દી બતાવો વિષ્ણુદેવ, જલ્દી બતાવો. હા ઇન્દ્રદેવ, આ વિશે બધું જાણું છું. વધારે જાણવું હોય તો મારથી ભોળાનાથ છે. તો એમને યાદ કરી અહીંયા બોલાવો. અત્યારે બોલાવવાનું કારણ આપણે કેવો યાદ છે? હા ઇન્દ્રદેવ, અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? અરે ભોળાનાથ, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કઈ નહોતું થતું તો કોણ એવો તપેશ્વરી રાજા સાચ્યો છે કે 3.5 દિનની અંદર મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યા છે? વિશે જાણતા હોય તો મને જલ્દી બતાવો ભોળાનાથ, જલ્દી બતાવો. આ વિશે હું બધું જાણું છું. એક મારો લાડીલો ને પ્રેમીનો ભક્ત છે. કાંઈ તમારી આ ઇન્દ્રસનની આશાએ તપ નથી કરી રહ્યા. એ તો એક પુત્રની લાલસે તપ કરી રહ્યા છે. માટે તમે સર્વે દેવો પોતપોતાની આશા અને બિરાજમાન થાવ. હું તેને સપના રૂપી દર્શન આપી પાછો આવું.
માં ધ્યાન ધરીને પૂજા માટે લાય હોય એને સપના રાજા તમે મારી મમતા મેળવી દો. શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી, માટે તમે હવે દ્વારકામાં જાઓ. હે રાજા, હવે તમે દ્વારકામાં જજો.